શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ વધી રહી છે? It's very dangerous outside. Bombs will be dropping everywhere. When we are finished, take over your government. It will be yours to take. This will be probably your only chance for generations. 28 ફેબ્રુઆરી 2026ના દિવસે કંઈક એવું બન્યું જેને આખી દુનિયાને હલાવી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન પર એક મોટો હુમલો કરી દીધો. પણ આ હુમલો કેમ કર્યો? ઈરાને વળતો જવાબ શું આપ્યો? અને સૌથી મહત્વનું, આપણા ભારત પર આની અસર શું થશે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. સૌથી પહેલા તો આ યુદ્ધ થઈ કેમ રહ્યું છે? તો મિત્રો, આ લડાઈ આજકાલની નથી, પણ એની પાછળ વર્ષો જૂનો ઇતિહાસ અને પરમાણુ હથિયારનો વિવાદ છે. 2015માં દુનિયાના 6 શક્તિશાળી દેશોએ ઈરાન સાથે એક ન્યુક્લિયર ડીલ કરી, જેનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવાનો હતો. જો કે 2018માં ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલમાંથી અમેરિકાને બહાર ખેંચી લીધું અને ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવી દીધા. અમેરિકા અને ઇઝરાયેલનો આરોપ છે કે ઈરાન હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોને મદદ કરીને આખા મિડલ ઈસ્ટમાં અશાંતિ ફેલાવે છે. હવે જૂન 2025માં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ રિપોર્ટ આપ્યો કે ઈરાન પાસે હવે પરમાણુ બોમ્બ બનાવી શકાય તેટલું યુરેનિયમ છે. આ ખતરાને રોકવા માટે અમેરિકાએ 2025માં ઓપરેશન મિડનાઇટ હેમર દ્વારા ઈરાનની પરમાણુ સાઇટ્સ પર બોમ્બમારો કર્યો હતો. 27 ફેબ્રુઆરી 2026માં ઓમાનમાં થયેલી છેલ્લી શાંતિ મંત્રણા પણ નિષ્ફળ રહી અને એના 24 કલાકમાં જ અમેરિકાએ મોટો હુમલો કરી દીધો. કહેવાય છે ને આપણા ગુજરાતમાં મોરે મોરો. 28 ફેબ્રુઆરીના દિવસે અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયેલે ઓપરેશન રોરિંગ લાયન શરૂ કર્યું. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા. અમેરિકાનું કહેવું એવું છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયાર, જે પરમાણુ બોમ્બ હોય, એ બનાવી રહ્યું હતું, જે આખી દુનિયા માટે ખતરો છે. બીજા દિવસે એવું પણ કીધું કે ઈરાનમાં આ સત્તા પરિવર્તન કરવા માટે આ હુમલો કર્યો. એવા રોજ અલગ અલગ કારણ આપ્યા. હવે ઈરાન પણ શાંત કેમ બેસે? આમ ગુજરાતમાં એમ બે ડાયરાના કલાકાર બાજે એટલે હામે મોરો મોરો આવી જાય, તો ઈરાન પણ શાંત થોડી બેસે. તેને વળતા પ્રહારમાં ઇઝરાયેલના શહેરો અને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો, યુએઈ, કતાર અને કુવૈત જેવા દેશોમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા. હવે આજે 5 માર્ચ 2026ના રોજ તાજી અપડેટ મુજબ ઈરાને ઇઝરાયેલ પર ફરીથી મિસાઇલોનો મારો ચલાવ્યો છે. હોર્મુઝની સમુદ્ર ધુનીને બંધ કરવાની ધમકી આપી છે. જો આ બંધ થાય તો આખા દુનિયામાં તેલની અછત થઈ જાય. હવે પ્રશ્ન છે કે આ બધી માથાકૂટમાં ભારત ક્યાં છે? ભારત પર તેની શું અસર થશે? ગલ્ફ દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો કામ કરે છે. હવે દુબઈ અને અબુધાબી જેવા એરપોર્ટ્સ બંધ થવાના લીધે એ બધા ભારતીયો ત્યાં ફસાયેલા છે. બીજી ભારત પર મોટી અસર એ પડી શકે છે કે ભારત 85% જેનું જે તેલ છે એ બહારથી મંગાવે છે અને લગભગ 50% જેટલું એ બાજુથી આવે છે. આ યુદ્ધને કારણે તેલના ભાવમાં 13% વધારો થયો તો ભારતમાં મોંઘવારી પણ વધી શકે છે. ભારતે ઈરાનમાં જે ચાબહાર પોર્ટ બનાવ્યો છે એમાં પણ હુમલો થયો છે. ત્યાં પણ વિસ્ફોટો થવાના સમાચાર મળ્યા છે અને ભારતનો આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ અત્યારે ખતરામાં છે. હવે અમેરિકાને કોઈ લેવા દેવા નહોતું, પણ ઇઝરાયેલના કહેવાથી અમેરિકા પણ યુદ્ધમાં ઉતર્યું હતું. એમને પણ અત્યારે ભૂલ દેખાઈ રહી છે કે આટલા બધા દિવસોમાં જે એમનું મિસાઇલના આ તે બધો ખર્ચો થઈ રહ્યો છે એ મતલબ અઢળક પ્રમાણમાં છે. અને ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે તમને ખબર જ નથી કે આ યુદ્ધ શા માટે છે, આનો અંત તમે નક્કી જ નથી કર્યો, તો મતલબ અંધાધૂંધ તમે બાજી જાઓ છો. પણ હવે ચારે બાજુ ગુંડાગર્દી હોય તો દેશોમાં પણ ગુંડાગર્દી રહેવાની, અને એમાંય ટ્રમ્પ ગુંડાઓનો એ દાદા, અને આટલું યુદ્ધ કરીને પાછું એને નોબેલ પીસનો એવોર્ડ જોઈએ છે. આ બધી વસ્તુઓમાં તકલીફ એ છે કે માણસના જીવનની કોઈ જ કિંમત નથી.